આપણા પ્રભુ કે જે આપણા માટે વધસ્તંભ પર મરણ પામ્યા અને ફરીથી સજીવન થયા, એ પ્રભુના નામમાં હું તમને સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને હું પ્રભુનો આભાર માનું છું કે મારા જીવનનું એક અઠવાડિયું તમારી સાથે ગાળવાના માટે, સેવા કરવાના માટે પ્રભુ મને તમારી મધ્યે લઈ આવ્યા. દુઃખ સહન સપ્તાહના સાંજના આપણા શિક્ષણ, સાંજની આપણી સંગતની આ છેલ્લી સંધ્યા છે. આવતીકાલે સાંજે કદાચ 7 વાગ્યાના સમયે તમે સાંજની આપણી સંગત તો યાદ કરશો, પણ આપણે મળી શકીશું નહીં. પણ આપણો પ્રભુ એ રોજ આપણી સાથે રહેનાર, અલગ અલગ રીતે આપણને શીખવનાર પ્રભુ છે. અને માટે પ્રભુ તમારી સાથે વાત કરવાનું ચાલુ રાખશે. દેવનું પવિત્ર વચન એ જીવંત છે, એ પણ આપણી સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખશે. અને મારી આશા અને પ્રાર્થના છે કે આપણે પ્રભુમાં વધતા રહીશું. ગઈકાલે મેં મુસ્લિમ મિત્રો માટે રોજ પોતાના ઘરે રહીને પ્રાર્થના કરવાનો પડકાર આપ્યો હતો. પાછલા દિવસોમાં ઘણી બધી વ્યક્તિઓએ નામો આપ્યા હતા. ગઈકાલે પણ 2 નામો મારી પાસે આવ્યા છે, તેઓનો આભાર માનું છું. અને હજુ પણ તમારામાંથી જો કોઈ એવું છે કે જે મુસ્લિમો માટે પ્રાર્થના કરવા માંગે છે, પોતાના ઘરોએ રહીને દિવસ દરમિયાન 5 મિનિટ કાઢી શકે છે, તો તમે હજુ પણ તમારું નામ અને ફોન નંબર મને આપશો. પ્રેયર ગ્રુપમાં તમને જોડવામાં આવશે. તમારી પ્રાર્થના ગુજરાતના મુસ્લિમોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણને માટે ઉપયોગી થઈ રહેશે. આજે સાંજે આપણે એક એવા કેરેક્ટર વિશે જોવા માંગીએ છીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક હતું. એક એવું પાત્ર, એક એવું જીવન કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. અને એના ઉપરથી હું અને તમે શું શીખી શકીએ એ જોવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય આપણે માંગીએ. અમારી કૃપાના ઈશ્વર, તમારા વચન પ્રમાણે અમે પ્રાર્થના કરીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારા સેવકો અને સેવિકાઓ તારી વાણી સાંભળવા અને તેને પાળવાને માટે તૈયાર છે. મને કૃપા કરીને વધસ્તંભની પાછળ રાખજો કે હું તમારી વાણી પોકારી શકું. અને આજે સાંજે અમારી સાથે વ્યવહાર કરનાર ઈશ્વર થજો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમેન. આજે જે કેરેક્ટર સ્ટડી આપણે કરવા માંગીએ છીએ એ તો માથેની સુવાર્તા તેના 16મો અધ્યાય તેની 13 થી 20 કલમમાંથી લેવામાં આવેલ છે. અને આ જે પાત્ર છે એનું નામ તો છે પિત્તર. એ પિત્તર કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કીધું હતું કે તું ખડક છે, એ ખડક કે જેના ઉપર હું મારી મંડળી બાંધીશ. અને ખ્રિસ્તની મંડળીની સ્થાપનામાં એક બહુ જ અગત્યનું પાત્ર જેને કહેવાય, એક અગત્યની વ્યક્તિ, એ આ પિત્તર છે. પિત્તર પોતે ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો નહોતો, પણ એનો ભાઈ આંદ્રિયા કે જે ઈસુને ઓળખનાર થયો. અને બાઇબલ એવું કહે છે કે આંદ્રિયા પિત્તરને ઈસુની પાસે દોરી લાવ્યો. અને માટે દોરનાર તો આંદ્રિયા હતો. પિત્તર ઈસુની પાસે આવ્યો અને પછી ઈસુમાં એ રીતે આગળ વધ્યો કે ઈસુએ એને મંડળી બાંધનાર બનાવ્યો. આ એક એવો સમય હતો કે જ્યારે ઇઝરાયલ પર રોમનો રાજ કરતા હતા. અને માટે બહુ અલગ અલગ વાતાવરણ એ સમયે હતું. એ સમયે વારંવાર તોફાનો થતા હતા. લોકો રોમન સૈનિકો ઉપર હુમલાઓ કરતા હતા. અમુક તોફાની તત્વો ઊભા થયા હતા
કે જેઓ રોમનોને મારી ભગાડવા માંગતા હતા. અને ઘણા બધા ફરોશીઓ એ સમયોમાં બહુ જ રૂઢિચુસ્ત એવા આગેવાનો હતા. એની સાથે સાથે જે સદુકીઓ હતા એ બહુ લિબરલ હતા, એટલે કે એ લોકો બહુ છૂટછાટવાળા હતા. જૂના કરારની સાથે તેઓ સ્વતંત્રતા લેતા હતા અને પુનરુત્થાનનો તેઓ નકાર કરતા હતા કે પુનરુત્થાન જેવું કશું નથી અથવા પુનરુત્થાન હોઈ શકે નહીં. એટલે ફરોશીઓ રૂઢિચુસ્ત હતા, સદુકીઓ બહુ લિબરલ હતા, સ્વતંત્રતા લેતા હતા. અને એની સાથે બીજું એક ગ્રુપ ઇઝરાયલમાં વૃદ્ધિ પામતું હતું અને એ તો ઝલોટસ હતું. આ ઝલોટસ એક એવું ગ્રુપ હતું કે જે રોમનોની સામે બહુ જનૂનથી વર્તતું હતું અને એમની સામે લડાઈ કરી નાખવાના માટે અને લડવાના માટે તૈયાર એવા આ ઝલોટસ હતા. અને તેઓની વચ્ચે તેઓ કામ કરી રહ્યા હતા. અને આ દિવસોમાં એક અદ્ભુત સમય બની રહ્યો હતો કે જ્યારે લોકો ઈસુને ઓળખી રહ્યા છે અને ઈસુની પાછળ ચાલી રહ્યા છે. સોરી, આ એવો સમય છે કે જ્યારે પિત્તર ઈસુ ખ્રિસ્તને મોઢામોઢ જોનાર બને છે, ઈસુ ખ્રિસ્તને ઓળખનાર બને છે, ઈસુની પાસે 3.5 વર્ષ સુધી રહેનાર બને છે. ઈસુ ખ્રિસ્તના એ ક્રુસારોહણને, ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર ચડાવવું, એ બધા સમયને સાક્ષી પૂરનાર થાય છે કે જ્યારે ગેત્સેમાની વાડીમાં તે હતો, જ્યાં કેસ ચાલી રહ્યો હતો, એ યાજકના ઘર પાસે એ હતો. અને જ્યારે પુનરુત્થાન પામ્યા ઈસુ, ત્યારે પણ ઈસુને જોનાર એ આ પિત્તર બને છે. એટલે ઈસુને મોઢામોઢ જોવાનો એક આહલાદક અનુભવ, લાહવો એ પિત્તરને એના જીવનમાં મળ્યો હતો. અને આ પિત્તર એ ઈસુનો શિષ્ય બનીને રહ્યો. જો પિત્તરના જીવન વિશે અથવા એની પૂર્વ ભૂમિકા વિશે આપણે વિચાર કરીએ તો બાઇબલ એવું કહે છે કે પિત્તર એક માછીમાર હતો અને એની પાસે કોઈ બહુ ભારે અભ્યાસ, ડિગ્રીઓ નહોતી. આપણે જો ઈસુનું વચન વાંચીએ તો ત્યાં પ્રેરિતોના કૃત્ય તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમમાં આવું લખ્યું છે. પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમ. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્યો 4 અને 13, ત્યારે પિત્તર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. બાઇબલ એવું કહે છે કે આ પિત્તર તો અભણ અને અજ્ઞાન જેવી વ્યક્તિ હતી. એનો અર્થ એ નથી કે એ કશું જ લખી કે વાંચી શકતી નહીં હોય, પણ એની પાસે એવી કોઈ ડિગ્રી નહોતી અથવા તો એ એવો કોઈ અભ્યાસ કરેલો નહોતો કે જેથી કરીને લોકો એના અભ્યાસને જાણે. અને માટે બાઇબલ એવું કહે છે કે એ અભણ અને અજ્ઞાન વ્યક્તિ, માછીમાર, એનો ધંધો એ માછલા પકડવાનો હતો. તમે જો માથીની સુવાર્તા 4થો અધ્યાય અને તેની 19મી કલમ જુઓ, માથીની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 19મી કલમ, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. માછલીઓને પકડનારા. ઈસુએ આ અભણ, ગભરું
એ માછીમારનો ધંધો કરનાર વ્યક્તિને માણસોના પકડનાર તરીકે બોલાવ્યો અને મંડળીને સ્થાપનાર એક વ્યક્તિ બનાવ્યો. અને માટે જે મૂળ બાબત જે છે તે એ છે કે જ્યારે પ્રભુ આપણને તેડે છે, બોલાવે છે, ત્યારે આપણે એમના આમંત્રણને કાન દેવાની જરૂર છે. એ માછલા પકડતો હતો અને ઈસુ એટલું જ કીધું કે મારી પાછળ આવ. અને બાઇબલ એવું કહે છે કે એ બધું મૂકીને ઈસુની પાછળ ચાલવા લાગ્યો. જ્યારે આપણને આમંત્રણ મળે છે, આપણા કામોમાં હોઈએ, આપણા કદાચ કોઈ મુશ્કેલ સમયોમાંથી પસાર થતા હોઈએ, આપણે આપણા જીવનોમાં ગળા ડૂબ હોઈએ, પણ જો પ્રભુનો એક ધીરો મીઠો અવાજ આપણી પાસે આવે છે તો વલાઓ આપણે એ જે કોલ હોય છે, એ જે તેડું હોય છે, એ અવાજ હોય છે, એને મારે ને તમારે સાંભળવાની જરૂર છે. સામાન્ય રીતે શું થાય છે ખબર છે કે તદ્દન માછીમાર જેવી સામાન્ય વ્યક્તિઓ આપણી મધ્ય હોય છે તો આપણે એ લોકોને બાજુ પર કાઢી નાખીએ છીએ. આનો હોદ્દો કંઈ બહુ ઊંચો નથી, આની નોકરી કંઈ બહુ સારી નથી, આનો પગાર કંઈ બહુ ઊંચો નથી, આનું ઘર કંઈ બહુ મોટું નથી, એની પાસે આવડત કંઈ એવી નથી. આપણે એવી વ્યક્તિઓને ગાળી દઈએ છીએ, આપણે એમને સાઈડ પર કરી દઈએ છીએ. પણ ઈસુ કે જે માછલા પકડનાર અભણ, પણ ઈસુ એને બોલાવે છે કે મને તારી જરૂર છે. અને એવી એક વ્યક્તિને પ્રભુએ પોતાના માટે ઉપયોગી બનાવ્યો અને પ્રભુએ એના દ્વારા મંડળીની સ્થાપના કરી. અને માટે પ્રભુનો આપણે ધન્યવાદ આપીએ છીએ. બાઇબલ એવું કહે છે કે પિત્તર એ 12 શિષ્યોમાં વણ લખાયેલો આગેવાન હતો. બાઇબલમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ઈસુએ પિત્તરને કીધું હતું કે આ 12માં તું આગેવાન, પણ એક વણ લખાયેલો આગેવાન હતો. ઓટોમેટિકલી દરેક જગ્યાએ એ જ આગેવાની લઈ લેતો હતો અને હંમેશા એ આગળ ને આગળ રહેતો હતો. શિષ્યોમાં એ મુખ્ય ગણાતો હતો, ભૂલો પણ બહુ કરતો હતો અને વિશ્વાસમાં પણ એ આગળ રહેતો હતો. પ્રભુના માટે કંઈક કરવાના માટે તરત કૂદી પડતો હતો. અને માટે જ જ્યારે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ગયા, પછીથી જ્યારે પવિત્ર આત્મા આવ્યો ત્યારે સૌથી પહેલાં ઊભા થઈને ભાષણ આપવાની શરૂઆત પિત્તરે કરી. અને બાઇબલ એવું કહે છે, પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને 41મી કલમ જો તમે વાંચો, એ આખો બનાવ બન્યો છે અને પછીથી 41મી કલમ આપવામાં આવી છે. પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને તેની 41મી કલમ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસો ઉમેરાયા. પહેલો જ સંદેશો પિત્તર દ્વારા અને 3000 વ્યક્તિઓ મંડળીમાં ઉમેરાયા, બાપ્તિસ્મા લીધું. અને માટે પિત્તર બધામાં આગળ પડનાર, આગળ દોડી જનાર, કોઈ એને લીડરશિપ ના આપે તો પણ લીડરશિપ લઈ લેનાર, કૂદી પડવાનું એને ગમતું હતું અને પિત્તર એમાં આગળ હતો. એ કર્નેલિયસને સુવાર્તા આપવાના માટે જવાનું હોય કે પછી એને જે સ્વપ્ન આવ્યું એ હોય, એ બધામાં પિત્તર આગળ ને આગળ હતો. બાઇબલમાં જે વચન આપવામાં આવ્યું છે તે એ છે કે ઈસુએ પિત્તરને એવું કીધું હતું કે હડેસની કૂચીઓ તારી પાસે હશે. એનો અર્થ એમ કે તું જેઓના પાપ માફ કરશે, આકાશમાં તેઓના પાપ માફ કરાશે, અને જેઓના પાપ તું કાયમ રાખશે તેઓના પાપ કાયમ રહેશે. તું જેટલા સુધી પહોંચી શકશે તેઓને બચાવવાના માટે દેવનો આત્મા કામ કરશે. તું જેઓ પાસે નહીં પહોંચશે તો તેઓ બાકી રહી જશે. અને એ હડેસની કૂચી એને આપવામાં આવી. અને માટે એક બહુ અગત્યનું શિક્ષણ પિત્તરના જીવન ઉપરથી છે તે એ છે કે ગોડ
કેન યુઝ એની વન. પ્રભુ કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. આ પિત્તર અભણ, માછીમાર, ઉતાવળિયો, વણ લખાયેલો આગેવાન, કૂદી પડનાર, ઈશ્વરે એનો ઉપયોગ કર્યો અજાયબ રીતે, મંડળી સ્થાપી. પિત્તરના પત્રો બાઇબલમાં આપેલા છે. અને માટે ઈશ્વર કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. પણ જ્યારે એ તેડું આવે છે ત્યારે મારે ને તમારે એ તેડાને સ્વીકારવાની જરૂર છે. એ તેડાને માન આપવાની જરૂર છે. પિત્તરમાં નબળાઈઓ પણ હતી. નબળાઈઓ એવી હતી કે એ બહુ, જેને ગુજરાતી ભાષામાં કહીએ, ભળભળિયો હતો. બહુ બોલી નાખનાર હતો. અમુક જગ્યાએ તો એને માથા ભારે કહેવામાં આવ્યો છે કે બહુ એને તરત ગુસ્સો પણ આવી જાય, બધા પર હુકુમત ચલાવવા પણ લાગે, તરત બોલી પણ નાખે, કશે કોઈ જગ્યાએ અટકે નહીં. એ એની એક નિર્બળતા હતી. માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 32-33 કલમ જો આપણે વાંચીએ, માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 32 અને 33 કલમ, તો તમે જુઓ 31મી કલમથી આપણે વાંચીએ. અને તે એટલે કે ઈસુ તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને 3 દાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. માર્ક 8મો અધ્યાય ને 32મી કલમ. અને તે એ વાતો ઉઘાડી રીતે બોલ્યો અને પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિત્તરને ઠપકો આપ્યો કે શેતાન મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. તમે જુઓ, આ પિત્તર ઈસુ ખ્રિસ્તને બાજુ પર લઈ જઈને ઠપકો આપે છે. તારે શું કરવાનું, શું નહીં કરવાનું, પિત્તર ઈસુને ગાઈડ કરી રહ્યો છે. આવો ઉતાવળિયો આ પિત્તર હતો. પણ મેં કીધું એ પ્રમાણે તો પણ પ્રભુએ એનો ઉપયોગ કર્યો ભરપૂરીપણે મંડળીને સ્થાપવાને માટે. એક જ સંદેશોને 3000 વ્યક્તિઓ ઈસુ પાસે આવ્યા. તમે પ્રેરિતોના કૃત્યમાં પિત્તર વિશે જો વાંચો, ઈસુ દ્વારા પણ નહોતું થયા એવા કામ પિત્તર દ્વારા થયા છે. તમે પ્રેરિતોના કૃત્ય વાંચજો, પિત્તર ખાલી જ્યાંથી પસાર થાય તો એનો પડછાયો જેના ઉપર પડે એ સાજા થઈ જતા હતા. તમે પ્રેરિતોના કૃત્ય વાંચજો, લોકો આવીને પિત્તરનો રૂમાલ લઈ જાય અને રૂમાલ લઈ જઈને માંદાઓને અડકાળે તો માંદાઓ સાજા થતા હતા. એવું પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે. એ પિત્તર કે જે ઈસુને બાજુ પર લઈ જઈને ઠપકો આપવા લાગ્યો, ઈસુને ખખડાવે છે કે તમારે કેવી રીતના જીવવું, શું કરવાનું, તમારે કેવી રીતે સેવા કરવાની. પણ આ જ પિત્તરને પ્રભુએ બદલ્યો. આ જ પિત્તરને ઈસુએ ઘડ્યો, એનામાં એવું કામ કર્યું. સમયે સમયે પ્રભુએ એની સાથે વાત કરી અને પોતાના માટે ઉપયોગી પાત્ર બનાવ્યું. આ પિત્તર કે જે બહુ કડક શબ્દો બોલનાર, કેટલી બધી જગ્યાએ મૂર્ખતા ભરેલા શબ્દો બોલનાર, ઈસુને ઠપકો આપનાર, પણ પ્રભુએ એની સાથે કામ કરવાનું બંધ રાખ્યું નહીં. પણ એક જે શિક્ષણ મારા અને તમારા માટે છે તે એ છે કે આપણે બોલતા પહેલાં વિચાર કરવાની જરૂર છે. બાઇબલ એવું કહે છે, બહુ બોલવામાં, ઘણું બોલવામાં ઘણી ભૂલો થાય છે. યાકૂબનો પત્ર તેનો 3જો અધ્યાય 1 ને 2 કલમ જો તમે વાંચો તો બાઇબલ એવું કહે છે કે જે માણસ બોલવામાં ભૂલ કરતો નથી એ સંપૂર્ણ માણસ. તમે જુઓ યાકૂબનો પત્ર તેનો 3જો અધ્યાય અને 1 કલમમાં તો એવું લખ્યું છે કે મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણ ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે શિક્ષા થશે. કેમ કે
આપણે સઘળા ઘણી બાબતોમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. આપણે બોલવામાં ધીમા અને સાંભળવામાં ચપળ થવાની જરૂર છે. પિત્તર બહુ બોલતો હતો, ગમે ત્યારે બોલી દેતો હતો, વિચાર્યા વગર બોલતો હતો. અને માટે જે શિક્ષણ મારા અને તમારા માટે છે તે એ છે કે આપણે બોલતા પહેલાં વિચાર કરો. જ્યારે આપણે શાંત રહીએ છીએ ત્યારે શું થાય છે કે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, આપણે બધું જોઈએ છીએ, આપણે વિચારીએ છીએ, આપણે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ધડાધડ બોલ્યા જ કરીએ. કદાચ મને એવું લાગે કે મારા બહુ બોલવાથી મારો બહુ પ્રભાવ પડશે તો ઘણી બધી વખત એ ખોટું હોય છે. શાંત રહેવાનો પણ સમય હોય છે, બોલવાનો પણ સમય હોય છે. પણ પિત્તર દરેક વખતે બોલતો હતો અને દરેક વખતે આગળ પડી જતો હતો. જ્યારે ઈસુએ કીધું કે તમે બધા મને છોડીને ચાલ્યા જશો, ત્યારે આ જ પિત્તર હતો જેણે આગળ આવીને એવું કીધું કે પ્રભુ, જો બધા તને છોડીને ચાલ્યા જાય અને જો મારે કેદખાનામાં નૂંખાવું પડે તો પણ હું તને છોડીને જવાનો નથી. અને પિત્તરને ઈસુએ કીધું હતું કે આજે જ તું 3 વખત મારો નકાર કરવાનો છે. કારણ કે પિત્તર બોલવામાં બહુ જ ઉતાવળિયો હતો અને ઈસુ ખ્રિસ્તે પિત્તરને કેટલી બધી વખત પછી ધમકાવવો પડ્યો હતો. આજે જ તું 3 વખત મારો નકાર કરશે. જ્યારે પિત્તરે કીધું કે આ વધસ્તંભ તારાથી દૂર રહો, ત્યારે ઈસુએ પિત્તરને ધમકાવવો પડ્યો હતો કે તું માણસની નજરથી જોઈ રહ્યો છે, દેવની નજર તારી પાસે નથી. અને માટે સૌથી પહેલી જે બાબત છે કે આપણે બોલતી વખતે ધીરજ રાખવાની જરૂર છે, વિચારપૂર્વક બોલવાની જરૂર છે, સમજણપૂર્વક બોલવાની જરૂર છે. આપણે જો થોડા ધીમા પડીએ છીએ તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, પરિસ્થિતિનો માપ કાઢી શકીએ છીએ અને પછીથી બોલાયેલા, યોગ્ય સમયે બોલાયેલા શબ્દો એ સોનાની ટોપલીમાં રૂપાના ફળ જેવા છે. અને માટે આપણે બોલતા પહેલાં વિચારવાની જરૂર છે. બીજી એક બહુ અગત્યની બાબત કે આ પિત્તર એ આત્મામાં બહુ તત્પર હતો પણ શરીરમાં બહુ નબળો હતો. એનામાં બહુ ઉત્સાહ હતો, આ કરી નાખું, પેલું કરી નાખું, આ તો હું જ કરી નાખું, અરે હમણે કરી નાખું. પણ પછી કરી શકતો નહોતો. બોલ કરે પણ કરે નહીં, એવો આ માણસ હતો. તમને ખબર છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 શિષ્યોને પોતાની સાથે ગેત્સેમાની વાડીમાં લઈ ગયા હતા. માર્કની સુવાર્તા 14મો અધ્યાય 37થી 42 કલમ તમે વાંચો તો ત્યાં ઈસુ ખ્રિસ્ત પોતાની સાથે 3 શિષ્યોને લઈ જાય છે કે જે એમના ઇનર સર્કલમાં હતા, એક નજીકના ખાસ શિષ્યો તરીકે હતા. પણ બાઇબલ એવું કહે છે કે તેઓ પ્રાર્થના કરતા નથી, ઊંઘી જાય છે, ઊંઘ્યા કરે છે. ઈસુ આવીને એમને કહે છે કે સારું, હવે તમે ઊંઘ્યા કરો, કારણ કે માણસના દીકરાને પકડનારા આવી ગયા છે. બહુ ઉત્સાહી હતો, હું તમને કદી નહીં છોડું ને તમારા માટે કેદખાનામાં જવા તૈયાર છું. પણ ઈસુ કહે છે અહીંયા રહો ને પ્રાર્થના કરો. પ્રાર્થના પિત્તર કરતો નથી, બીજા શિષ્યો પણ કરતા નથી. ઈસુ 3 વખત આવે છે અને કહે છે કે શું તમે હજુ ઊંઘો છો? શું તમારી આંખો હજુ ઊંઘથી ઘેરાયેલી છે? અને માટે કહે છે પણ કરતો નથી. પ્રાર્થનાના માટે ખાસ તક આપી અને તો પણ એણે પ્રાર્થના કરી નહીં. જ્યારે ઈસુ ખ્રિસ્તને પકડવા માટે આવ્યા, એ ચાકરોએ જેવા ઈસુને પકડ્યા, બાઇબલ એવું કહે છે કે પિત્તરે તલવાર કાઢીને એ ચાકરનો કાન કાપી નાખ્યો. એટલો બધો જનૂની હતો, હું ઈસુના માટે કંઈ પણ કરી નાખીશ, હમણાં જ અને મારી નાખીશ. પણ જ્યારે પ્રાર્થનાની વાત આવી, સૂઈ ગયો. જ્યારે ઈસુની પાછળ જવાની વાત આવી, 3 વખત નકાર કરી નાખ્યો.
અને બાઇબલ તો એવું કહે છે કે તે શ્રાપ આપવા લાગ્યો. આ માણસ કોણ છે એ હું જાણતો જ નથી. ઈસુ વિશે પિત્તર આવું કહે છે. અને માટે એક ડ્યુઅલ પર્સનાલિટી, ઉત્સાહ બહુ છે, ઉમંગ બહુ છે, ગમે ત્યારે બોલ કરે છે, પણ પછી જ્યારે ખરેખર કરવાનું આવે છે ત્યારે એ નિષ્ફળ જાય છે. અને માટે એક અગત્યની બાબત શું છે ખબર છે? કે પિત્તર મારા અને તમારા જેવો જ પોતાના જીવનોમાં નિષ્ફળ જનાર માણસ હતો. એ કોઈ સ્પેશિયલ વ્યક્તિત્વ નહોતું એની પાસે. તમને કદી એવું લાગે છે કે તમે નિષ્ફળ જાઓ છો જીવનમાં? તો ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. આ પ્રભુ આવા નિષ્ફળ જે વ્યક્તિઓને પણ પોતાના માટે તૈયાર કરનાર, ઉપયોગી કરનાર ઈશ્વર છે. એને આપણા જેવા અધૂરી વ્યક્તિઓ પણ પોતાના માટે ઉપયોગી બનાવવાનું આવડે છે. એટલું જ કે જ્યારે પ્રભુ તેડું આપે છે ત્યારે આપણે એ તેડાને સ્વીકારીએ, એ તેડાને માન આપીએ અને એની પાછળ ચાલીએ. હું એક જગ્યાએ વાંચતો હતો અને ત્યાં એવું લખવામાં આવ્યું હતું કે બાઇબલમાં પિત્તરને સંત પિત્તર તરીકે લખવામાં આવે છે. અને જ્યારે આપણે ઘણી બધી વખત વાંચીએ છીએ ત્યારે સંત પિત્તરનો પત્ર એ રીતે આપણે વાંચીએ છીએ. અને પ્રભુને એક સેવકે એવું કીધું કે પિત્તર પોતે જાતે સંત બની ગયો નહોતો, એને સંત બનાવનાર એ મારા ને તમારા પ્રભુ હતા. મારા ને તમારા પ્રભુએ એને સંત બનાવ્યો હતો. અને માટે આપણે પોતે જે કરી શકતા નથી, આપણો પ્રભુ મારા ને તમારા માટે કરી શકે છે. જો તમે આગેવાની કોઈક રીતે બજાવી રહ્યા છો તો તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખજો. આગેવાન માટે ગુસ્સો એ સારી બાબત નથી. આગેવાનને માટે પોતાના શબ્દો સાચવવા એ પણ બહુ જરૂરનું છે. પણ પિત્તર મારા ને તમારા જેવો એ રક્ત અને માંસનો માણસ, પણ એને બાઇબલ કહે છે કે એ સંત બન્યો અને ઈસુએ એને સંત બનાવ્યો. ત્રીજી એક અગત્યની બાબત, પિત્તર જ્યારે 3.5 વર્ષ અને પછીના પણ ઘણા બધા સમયોમાં જ્યારે ઈસુની પાછળ ચાલતો હતો ત્યારે એનામાં કન્સિસ્ટન્સી નહોતી, સાતત્ય નહોતું, એક ધારાપણું નહોતું. ઘડીકમાં એકદમ ઉત્સાહી અને પાછી ભૂલ કરીને તળિયે બેસી જાય. પાછો પ્રભુ એને તક આપે, પાછો ઉપર આવે, પાછી ભૂલ કરે, તળિયે બેસી જાય. અને એનામાં સાતત્ય રહેતું નહોતું. એ સતત આગળ વધનાર જાણે કે નહોતો. જ્યારે માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 22મી કલમથી એક બનાવ જે લખવામાં આવ્યો છે પિત્તર વિશે, પિત્તરના જીવનનો આ એક અગત્યનો બીજો બનાવ છે. માર્કની સુવાર્તા 14મો અધ્યાય અને 22મી કલમથી. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને હઠેટ કરીને હોડીમાં બેસાડે છે. માથીની સુવાર્તા, માફ કરજો, માથીની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 22મી કલમ. માથી 14 અને 22. અને ત્યાં લખવામાં આવ્યું છે, અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના 4થા પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું કે એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને
ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. તમે જુઓ, ઈસુની જેમ પાણી પર ચાલનાર આ પિત્તર છે. મને નથી ખબર તમે કદી પાણી પર ચાલ્યા છો કે કેમ. પિત્તર ચાલ્યો છે, તરત જ કૂદી પડ્યો. જોયું કે આ ઈસુ છે, ઈસુ હું પણ ચાલું તારી જેમ પાણી ઉપર. અને ઈસુ કહે કે આવ ચાલવા લાગ. અને બાઇબલ કહે છે કે પિત્તરે ચાલવાની શરૂઆત કરી. પણ પછી આગળ આપણે બનાવ જાણીએ છીએ કે 30મી કલમ પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ મને બચાવો. અને ઈસુએ લાગલો તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે કે ઓ અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો. પછી તેને હોડીમાં ચડાવ્યો અને પવન તોફાન બંધ થયું. અલ્પ વિશ્વાસ, બહુ જ ઝિગઝેગ જેને કહેવાય, ઘડીકમાં એકદમ ઉપર. પ્રભુ તું છે, હું પણ પાણી પર ચાલું, દોડવા લાગે. અને પછી આજુબાજુ જોઈ અને ડૂબવા પણ લાગે. પણ પ્રભુનું વચન આપણને એવું કહેવા માંગે છે કે આવી વ્યક્તિ સાથે પણ કામ કરવાનું પ્રભુ જાણે છે. જો તમે કદાચ જીવનમાં એક સફળતા અને પછી પાછી નિષ્ફળતા, પ્રભુને બહુ પ્રેમ અને પાછા શેતાન મને ડગાવી જાય ને પાપ થઈ જાય, વલાઓ આ ઈસુના વધસ્તંભને છોડશો નહીં. પ્રભુના એક સેવક એવું કીધું છે કે ટેક ટાઈમ ટુ હોલ્ડ હિમ. એમને પકડી રાખવાના માટે સમય કાઢો. પ્રાર્થનામાં પ્રભુના વધસ્તંભને વળગી રહો. આરાધના કરતા, બાઇબલ વાંચતા, ટેક ટાઈમ ટુ હોલ્ડ હિમ. એમને વળગી રહો, છોડશો નહીં. તમને એવું લાગે કે હું તો બહુ ખરાબ છું, બહુ નિષ્ફળ જાઉં છું, બહુ પડી જાઉં છું. ભલાઓ ઈસુએ કેટલી બધી વખત પિત્તરને ધમકાવ્યો હશે કે તું શેતાન મારી પછવાડે જા, અને ઓ અલ્પ વિશ્વાસી, તે વિશ્વાસ કેમ ના રાખ્યો. કેટલી બધી વખત. અને તો પણ પિત્તર પાછળ ચાલવાનું એણે મૂકી દીધું નહીં. તમને ખબર છે, વિશ્વાસના જીવનમાં બહુ બધી વખત ઉથલ પાથલ આવે છે. હું જ્યારે આ વિચાર કરતો હતો, મને નૂહનું જીવન યાદ આવ્યું. નૂહ કે જેણે પોતાના કુટુંબને બચાવવાના માટે વહાણ બાંધ્યું. એ વહાણ બાંધતા કેટલા વર્ષો લાગ્યા હતા? વહાણ બાંધતા કેટલા વર્ષો લાગ્યા હતા? શોધી કાઢજો, ગૂગલ સર્ચ મારજો. 120 વર્ષ સુધી વહાણ બાંધ્યું. 120 years. નાની વાત નથી. વહાણ બાંધતા 120 વર્ષ એણે મહેનત. અને આખી દુનિયામાં એ એક જ કુટુંબનું, તેની પત્ની, તેના 3 દીકરાઓ અને તેની પત્નીઓ, આટલી જ વ્યક્તિ બચી પશુ પક્ષી સાથે. બાકીના બધા મરણ પામ્યા. આ કેટલો બધો મહાન બચાવ, કેવો ઉદ્ધાર. અને આટલી વ્યક્તિથી હવે આખી પૃથ્વીની એક નવી શરૂઆત કરી રહ્યા છે પ્રભુ. પણ તમને ખબર છે બાઇબલ શું કહે છે? આટલું મહાન કાર્ય થયું, જળ પ્રલયને જોનાર, એમાંથી પસાર થનાર નૂહ જ્યારે એમાંથી બહાર નીકળ્યો, અને તરત એવું લખવામાં આવ્યું છે, તમે જુઓ ઉત્પત્તિ તેનો 9મો અધ્યાય અને 20મી કલમ. ઉત્પત્તિ તેનો 9મો અધ્યાય અને તેની 20મી કલમ. 18મી કલમથી હું વાંચીશ. ઉત્પત્તિ 9 અને 18. ઉત્પત્તિ 9 અને 18. અને નૂહના દીકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે સેમ તથા હામ તથા યાફેદ હતા. તથા હામ કનાનનો બાપ થયો. અને નૂહના 3 દીકરા હતા, અને તેઓથી આખી પૃથ્વીની વસ્તી થઈ. હવે શું થયું? 20મી કલમ. અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષવાડી રોપી, ને દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો, ને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. અને કનાનના બાપ હામે પોતાના બાપનું નાગાપણું જોયું. જળ પ્રલયમાંથી બહાર આવેલી વ્યક્તિ, ઈશ્વરના એક મહાન ચમત્કાર રૂપી સમયને જેણે જોયું
120 વર્ષ સુધી વહાણ બાંધ્યું અને બહાર નીકળ્યા અને જાણે કે તરત ડાઉનફોલ, એક તરત નિષ્ફળતા, એ દ્રાક્ષારસ પીધેલો બન્યો અને નગ્ન અવસ્થામાં તંબુમાં પડેલો હતો. વલો આપણે પ્રભુની પાછળ જ્યારે હિંમતથી ચાલીએ છીએ ને, ત્યારે યાદ રાખો કે શૈતાન એક તકની રાહ જોઈ છે કે ક્યારે એક થોડો સમય આવે કે હું એને પાછળ જોરથી નીચે પાડું. દુઃખ સહન સપ્તાહ આજે છેલ્લી મિટિંગ છે. આવતીકાલે સાંજે શૈતાન કહેશે કે આખું અઠવાડિયું બહુ મિટિંગો કરી, આજે સાંજે કંઈ બીજું કરીએ, કંઈક બીજે, કંઈક ભૂલમાં, કોઈક પાપમાં. તમને ખબર છે, તમે કલ્પના કરો નૂહના જીવન વિશે. એ અદ્ભુત વહાણની એની મુસાફરી, 120 વર્ષ વહાણ બાંધે, પ્રભુના આટલા પરાક્રમી કામનો એ મુખ્ય નાયક, અને એ બચી જાય, બહાર નીકળે, દ્રાક્ષાવાળી રોપે અને પછી દ્રાક્ષરસ પીને પીધેલો થઈને નગ્ન અવસ્થામાં પડેલો છે. ભલાઓ શૈતાન રાહ જ જોઈ છે કે આ ક્યારે થોડો ઉપર ચડે, વચનથી તૈયાર થાય, પ્રાર્થનાથી તૈયાર થાય, સંગતથી તૈયાર થાય, અને પછી એવી નબળી પડ કે હું એને જોરથી નીચે પાડું. અને માટે આપણે વિશ્વાસના જીવનમાં સંભાળીને પ્રભુના સામર્થ્યમાં ચાલ્યા કરવાની જરૂર છે, નહીં તો એ આપણને પછાડ્યા કરશે. પિત્તર ઈસુને જોયો, હું પણ ચાલવા લાગ્યો અને આજુબાજુ જોઈને તરત ડૂબવા લાગ્યો. ભલાઓ શૈતાન આપણને ડૂબાડી દેવા તૈયાર હોય છે, અને માટે આત્મિક હથિયારો સજીને મારે ને તમારે તૈયાર રહેવાની જરૂર છે. તમને એવું લાગે છે કે તમે નિષ્ફળ જાઓ છો કોઈ વાર, તો તમે ચિંતા કર્યા વગર ફરી પ્રભુને વળગી રહો. પ્રભુને કહો, પ્રભુ હું કદાચ પિત્તર જેવો હોઉં, પણ મને માફ કરો, મારે તમારી સાથે આગળ વધવું છે. થોડીક બાબતો કે જે પિત્તરમાં તાકાત હતી, એની સ્ટ્રેન્થ હતી, અને તે તો એ કે એ બહુ એક્સાઇટેડ હતો. પ્રભુની પાછળ ચાલવામાં એને બહુ ઉત્સાહ હતો. હું મારા તારનારની પાછળ જાઉં છું. એ નિરાશાવાદી નહોતો કે આ તો નહીં થશે, આ તો હવે જવા દો, આ તો પેલા લોકો આવું કરશે, આ લોકો આવું કહેશે. એ બહુ ઉત્સાહી હતો, અને માટે મારે ને તમારે પ્રભુ પરના વિશ્વાસમાં ઉત્સાહી રહેવાની જરૂર છે. તમે જો આવતીકાલ જે પુનરુત્થાનને આપણે ઉજવીશું, એના વિશેની જે વાત યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 1-9 કલમમાં જે લખી છે, યોહાન 20મો અધ્યાય 1-9 કલમ, અને ત્યાં તેઓને જ્યારે ખબર પડે છે કે ઈસુનું શબ ત્યાં નથી, ત્યારે જે ઘરમાં તેઓ બેઠા હતા ત્યાંથી એકદમ 2 શિષ્યો ઊભા થઈને કબર તરફ દોડવા લાગે છે. અને જ્યારે તેઓ દોડવા લાગે છે ત્યારે જુઓ, ત્યાં હું તમારા માટે 3જી કલમ વાંચું છું, યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને 3જી કલમ. તેથી પિત્તર તથા પેલો એટલે યોહાન બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બંને સાથે દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેણે નીચા વળીને અંદર જોયું તો સણના લુગડા પડેલા દીઠા, તો પણ તે મહે ગયો નહીં. પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવી ને કબરમાં બેઠો. તમે જુઓ, યોહાન પહેલો પહોંચે છે, પણ એ ગભરાય છે કબરની અંદર જતા, અને આ ઉતાવળિયો એ પાછળથી આવે છે, તોય એ પહેલો અંદર કબરમાં ઘૂસી ગયો. અને બાઇબલ એવું કહે છે કે એ પાછળથી આવ્યો તો પણ એ કબરમાં બેઠો ને તેણે પણ સળના લુગડા પડેલા દીઠા. ઉતાવળિયો હતો, ઉત્સાહી હતો. મારા પ્રભુનું શબ ક્યાં છે? પેલો આવીને બધું વાતાવરણ જુએ છે કે શું કરવું, શું નહીં કરવું, જાઉં કે નહીં જાઉં. બાય ધ ટાઈમ પિત્તર આવે છે ને સીધો કબરમાં અંદર ઉતરી જાય છે. અને માટે એ બહુ ઉત્સાહી હતો, અને એ ઉત્સાહ સાથે કામ કરનાર હતો. પણ એનો ઉત્સાહ ઘણી બધી વખત મુશ્કેલી પણ લાવતો હતો. જ્યારે કબર ખાલી જોઈ, ઈસુ દેખાતા નથી, ત્યારે બાઇબલ એવું કહે છે કે પિત્તર એવું કહે છે કે હું પાછો માછલા પકડવા જાઉં છું.
એમાં પણ એની ઉતાવળ દેખાય છે અને એ ફરીથી માછીમારીના ધંધામાં ચાલ્યો ગયો. એણે પાછી પોતાની હોડી સાફ સફાઈ કરીને જાળ સાંધીને નાખવા લાગ્યો. ઈસુ એને મળે છે અને ઈસુ પૂછે છે કે શું મળ્યું? કે કશું નથી મળ્યું. અને ઈસુ કહે છે કે આ બાજુ જાળ નાખો. અને જ્યારે જાળ નાખી ત્યારે અસંખ્ય માછલીઓ પકડાઈ અને તરત એને ક્લિક થયું કે આ તો ઈસુ છે. એ ઉઘાડો હતો અને બાઇબલ એવું કહે છે કે એ પાણીમાં કૂદી પડ્યો, કારણ કે ઉઘાડા શરીરે હું મારા દેવને, મારા પ્રભુને મળવા માંગતો નથી. અને માટે એની પાસે એક ઉત્સાહ હતો. નંબર 2, એની પાસે એક કમિટમેન્ટ હતું. જ્યારે એ ઈસુની પાસે આવ્યો ત્યારે એ કહે છે કે હું બધું છોડીને તારી પાછળ આવ્યો છું. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 28મી કલમના જે પ્રભુના વચનો છે તે આ પ્રમાણે છે. માર્કની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 28મી કલમ. અને ત્યાં આવું લખવામાં આવ્યું છે, અને પિત્તર તેને કહેવા લાગ્યો કે જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. હવે આ સહેલું હોતું નથી. બધું મૂકીને ઈસુની પાછળ જવું એ સહેલું નથી. પોતાનો વધસ્તંભ ઉચકીને ઈસુની પાછળ જવું, ગઈકાલે આપણે જોતા હતા. પોતાનો નકાર કરીને ઈસુની પાછળ જવું. પણ પિત્તર કહે છે કે અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. અને માટે એની પાસે એક ખરું સાચું સમર્પણ હતું. હી વોઝ કમિટેડ. અને વલાઓ, મારે ને તમારે એ સમર્પણ સાથે જ્યાં જે છોડવાનું છે, મૂકવાનું છે, નકાર કરવાનો છે, અટકાવવાનું છે, પ્રભુના વધસ્તંભ આગળ મૂકી દેવાનું છે, એની સાથે મારે ને તમારે પ્રભુના માટે જીવવાની જરૂર છે. એમાં સખત મહેનતની જરૂર છે. ઘણી બધી બાબત તમને ખબર છે. ઈસુએ એવું કીધું હતું કે માણસના દીકરાને એટલે ઈસુને માથું ટેકવવાના માટે ઠામ ઠેકાણું નથી. અમારી પાસે કશું નથી. અને માટે પિત્તર કમાવા માટે આવ્યો નહોતો કે માછીમારનો ધંધો થોડો કદાચ મંદ પડે પણ ઈસુની પાસે પૈસા મળશે. ઈસુ કે મારી પાસે જ કશું નથી, માથું ટેકાવાને ઠામ ઠેકાણું નથી. લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળો, મારી પાસે તો એ પણ નથી. અને તો પણ પિત્તર પાછળ ગયો હતો. બહુ જ મહેનતો કરી છે. કલાકો સુધી ઈસુની સાથે એણે ચાલવાનું હોય, મુસાફરી હોય. પિત્તર સમર્પિત હતો. અને માટે વલાઓ, મારે ને તમારે આપણા જીવનમાં ખ્રિસ્ત પ્રત્યે એક સમર્પણ સાથે ચાલવું, એ પિત્તરનું જીવન મને ને તમને બતાવે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 9મી કલમમાં આવા વચનો લખ્યા છે. યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 9મી કલમ. સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. એ પોતાને સંપૂર્ણ ધોવાની વાત કરે છે. એનામાં એ સમર્પણ હતું. મને તમે પૂરો ધો પ્રભુ, મને આખો શુદ્ધ કરો. ત્રીજી એક બાબત કે એણે ઈશ્વરને પ્રાયોરિટી આપી હતી, અગ્રિમતા આપી હતી, પ્રથમ સ્થાન આપ્યું હતું. જોખમો ઉઠાવીને પણ એ એની પાછળ ચાલવાને માટે આગળ વધતો હતો. અને માટે જ પ્રેરિતોના કૃત્યમાં પણ એણે કીધું કે અમે માણસોનું સાંભળવા માંગતા નથી, અમે અમારા દેવના શબ્દો પ્રમાણે ચાલવા માંગીએ છીએ. અને એ ઉત્સાહ એનામાં હતો. ચોથી એક અગત્યની બાબત કે પિત્તરનો પસ્તાવો સાચો હતો. પરમ દિવસે આપણે યહૂદા વિશે જોયું કે એને ફક્ત દુઃખ થયું, એણે ગળે ફાંસો ખાધો અને મરી ગયો. પણ પિત્તર એ સાચા પસ્તાવા સાથે ઈસુની પાસે આવ્યો અને એણે પોતાનું સમર્પણ ફરીથી કર્યું. બહુ જ ભયંકર એવી આખી બાબત બની હતી. ઈસુનો 3 વખત નકાર કર્યો હતો. મેં એને કદી જાણ્યો નથી, હું એને કદી ઓળખતો નથી, એ કોણ છે એ જ મને નથી ખબર, એવું 3 વખત પિત્તરે કીધું હતું.
પણ જ્યારે ઈસુ પુનરુત્થાન પછી એને મળ્યા ત્યારે ઈસુએ 3 વખત એની પાસેથી સમર્પણ લીધું છે. અને એ પિત્તરને એવું પૂછે છે કે પિત્તર, શું તું બીજા બધા શિષ્યો કરતાં મારા ઉપર વધારે પ્રેમ કરે છે? અને પિત્તર કહે છે કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ કરું છું. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય 15થી 19 તમે જો વાંચો તો ત્યાં પિત્તરનું હવે એક ખરું સ્વાર્પણ પણ આવે છે. ઈસુ એને બીજી વાર પૂછે છે કે પિત્તર, શું તું આ બીજા બધા કરતાં મને વિશેષ પ્રેમ કરે છે? અને પિત્તર કહે છે કે પ્રભુ, તું બધું જાણે છે કે હું તને ખરેખર પ્રેમ કરું છું. મારાથી ભૂલ થઈ હતી, પણ હું પસ્તાવો કરું છું, હું તને પ્રેમ કરું છું. ઈસુ ત્રીજી વખત એને પૂછે છે કે પિત્તર, શું તું બીજી બધી બાબતો કરતાં મને વધારે પ્રેમ કરે છે? અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે પિત્તર દુઃખી થવા લાગ્યો, જાણે કે રડવા જેવો થઈ ગયો. અને પિત્તર એવું કહે છે, પ્રભુ, તને ખબર છે કે હું તને પ્રેમ કરું છું. અને 3 વખત ઈસુ એવું કીધું કે તો મારા ઘેટાને તું સાચવ, મારા લોકની સંભાળ તું હવે રાખજે. અને માટે એની ભૂલ પણ હતી, નકાર પણ હતો, પણ એનો પસ્તાવો પણ એટલો જ સાચો હતો. અને એના જીવનમાં એ પુનઃસ્થાપિત થયો અને પ્રભુના માટે એ આગળ વધ્યું. અને માટે આપણે પણ પિત્તરના જેવા જ લોહીને માંસના બનેલા છે. ભૂલ થઈ જાય તો વલાઓ પસ્તાવો કરીને આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. આપણે ખરેખર પ્રભુને એક સાચા ભાવથી સમર્પિત થવાની જરૂર છે કે પ્રભુ, હું તારી પાસે અને તારા માટે જીવવા તૈયાર છું. પિત્તર જ્યારે ઈસુ ખ્રિસ્તની સાથે રૂપાંતરના પહાડ ઉપર ગયો હતો અને જ્યારે ઈસુ ત્યાં હતા અને આકાશમાંથી 2 સંતો ઉતરી આવ્યા, મૂસા અને એલિયા, અને એની સાથે જ્યારે વાત કરતા હતા, આ ઉતાવળિયો પિત્તર કે પ્રભુ, હું 3 માંડવા બાંધી દઉં, આપણે અહીંયા કાયમ રહીએ, આ કેટલું સરસ વાતાવરણ છે. અને ત્યારે બાઇબલ એવું કહે છે કે આકાશમાંથી એક વાદળ આવ્યું અને તેઓના ઉપર છાયા થઈ હતી. આ પિત્તર બહુ જ ઉતાવળિયો હતો, પ્રભુએ તેનો ઉપયોગ કર્યો. બાઇબલના અભ્યાસ એવું કહે છે કે પિત્તર અત્યારે શું છે ને, એ પિત્તરને પણ નહોતી ખબર અને લોકો પણ નહોતા જોઈ શકતા, પણ ઈસુ એને ધીરે 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 કંડારતા હતા, એને ઓપ આપી રહ્યા હતા, એનું એક રૂપ તૈયાર કરી રહ્યા હતા. અને એક પથ્થર હોય અને શરૂઆતમાં એને જોતાં ખાલી એક પથ્થર લાગે, પણ આ જે ચર્ચમાં પાછળ જે જાળી મૂકવામાં આવી છે કે જેની એક બહુ જ અદ્ભુત એવી ડિઝાઇન છે, પણ જ્યારે એ બનવાની શરૂઆત થઈ હશે ત્યારે એ બીજા પથ્થરોમાંનો એક પથ્થર જ લાગતો હશે, પણ કારીગરોએ એને ધીરે 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 જે ઓપ આપ્યો, તો અત્યારે ચર્ચની એક યાદગાર જગ્યા અથવા તો એક યાદગાર તકતી તરીકે, એક યાદગાર ડિઝાઇન તરીકે, એક યાદગાર કળા તરીકે ચર્ચને સેન્ટર પોઈન્ટ ઉપર છે. અને માટે પિત્તર પોતે જ્યારે ઈસુની પાસે આવ્યો, એ 3.5 વર્ષ હતો, ત્યારે એક પથ્થર જેવો જ હતો, પણ ઈસુએ એને કંડાર્યો, ઈસુએ એને ધીરે 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 એને ઓપ આપ્યો. ઈસુ એને કેવા બનાવવા માંગતા હતા એ ઈસુને ખબર હતી. ભલો આપણા જીવનોને પ્રભુ ઓપ આપી રહ્યા હોય છે. આપણે પડીએ છીએ, ઉઠીએ છીએ, સમર્પણ કરીએ છીએ, સોંપાઈએ છીએ, પાછા નિષ્ફળ જઈએ છીએ, ભૂલો કરીએ છીએ, ઉતાવળ કરીએ છીએ. વલાઓ પ્રભુ આપણને છોડતા નથી, કારણ કે પ્રભુ આપણને ઓપ આપી, પ્રભુ આપણને પોતાના માટે તૈયાર કરી રહ્યા હોય છે. આપણી કેટલી બધી ભૂલો, મુશ્કેલીઓ, દુઃખો એ પણ આપણા ઘડતરમાં પ્રભુ ઉપયોગી બનાવે છે. અને માટે ભલાઓ આપણે આ પ્રભુને વળગી રહીએ. એક છેલ્લી વાત કહીને હું બંધ કરવા કે પિત્તર જ્યારે પ્રભુના માટે તૈયાર થયો
મંડળીઓ સ્થાપનાર થયો. પ્રેરિતોના કૃત્યમાં એના અદ્ભુત કામ વિશે લખવામાં આવ્યું છે. અને જ્યારે એટ ધી એન્ડ, જ્યારે પિત્તર મરણ પામવાનો હતો, ઈસુએ ભવિષ્ય વચન કીધું હતું કે પહેલાં તું તારી કમરે બાંધીને જ્યાં ચાહે ત્યાં દોડી જતો હતો, પણ એવો સમય આવશે કે જ્યારે તારા હાથો બાંધેલા હશે ને તું નહીં ઈચ્છતો હોય એવી જગ્યાએ કોઈ બીજા તને ખેંચીને લઈ જશે. અને એ તો પિત્તરને વધ કરવામાં આવ્યો, પિત્તરને પ્રભુની સાક્ષીને માટે મારી નાખવામાં આવ્યો અને ઠરાવ કરવામાં આવ્યો કે પિત્તરને પણ ઈસુની જેમ જ વધસ્તંભે ચડી દેવામાં આવે. અને ત્યારે પિત્તરે એક રિક્વેસ્ટ કરી હતી, એક આજીજી કરી હતી. અને એ આજીજી એ હતી કે મારા ઈસુ જે માનથી વધસ્તંભ પર લટક્યા છે, હું એ રીતે નહીં, પણ મારા પગ ઉપર હોય અને મારું માથું નીચે હોય એ રીતે મને લટકાવજો. હું ઈસુના જેવો માન યોગ્ય નથી. અને માટે ઈસુની કરતાં તદ્દન ઊંધી રીતે એનું માથું નીચે હતું, એના પગ ઉપર હતા. કારણ કે હવે એ હમ્બલનેસ, પોતાના તારનારની આગળ નમવાની એ સમજણ હવે એના જીવનમાં આવી હતી. અને માટે પૂરી નમ્રતા સાથે એણે કીધું હતું કે પ્રભુ, હું તમારી જગ્યા લઈ શકું એટલો હું યોગ્ય નથી. એ પિત્તર કે જેનો રૂમાલ લોકો લઈ જઈને સાજાપણું પામતા હતા, એ ખાલી પસાર થાય અને એનો પડછાયો લોકોને સાજાપણું આપતો. એ પિત્તરે કીધું, હું ઈસુ નથી કે તમે મને ઈસુની જેમ મારો. અને માટે એને ઊંધો લટકાવી દેવામાં આવ્યો. અને માટે વલાઓ, આ વલો વધસ્તંભ આપણા જીવનોને બદલનાર વધસ્તંભ છે. આપણે કદાચ આજના સમયમાં હોતે ને તો એ વધસ્તંભ પર બી સેલ્ફી લેવા બેસી જતા અને લોકોને મોકલતે ને કેટલી લાઇક્સ આવે છે એના ઉપર આપણું કદાચ ધ્યાન હોતે. આપણે તદ્દન અલગ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે કંઈક એવા વિચારો અને સમજણ જીવનમાં પરોવાઈ ગયા છીએ કે બસ એના તરફ જ આપણું ધ્યાન ચાલ્યું ગયું છે. પણ અહીં પિત્તર એણે કીધું કે હું ઈસુ નથી કે તમે મને એ રીતે મારો. અને માટે નમ્રતા સાથે એણે પોતાની જાતને ઊંધા લટકાવવાની તૈયારી દર્શાવી હતી. એ કેફા, એ પથ્થર કે જેના પર પ્રભુએ પોતાની મંડળી બાંધી. અને માટે આવો આપણે આપણી જાતોને પ્રભુના હાથોમાં સમર્પિત કરીએ. આવતીકાલથી અવિસંગતો નહીં હશે, પણ જે પિત્તરને પ્રભુએ દોર્યા એ પ્રભુ આપણી સાથે હશે. આંખો બંધ કરીએ અને આજના દિવસની જે બાબતો પિત્તરના જીવનમાંથી આપણે શીખ્યા છે, એમાંની કોઈ બાબતો જો મને સ્પર્શે છે તો આપણે પ્રભુની સાથે વાત કરી લઈએ. શું આપણને એવું લાગે છે કે હા, હું કોઈક વાર નિષ્ફળ ગયો છું, પણ મારે પ્રભુની પાછળ ચાલવું છે, તો એક નવું સમર્પણ તમે કરો. તમને એવું લાગે છે કે હા, હું પાણીમાં પહેલો કૂદી પડનાર, પાણી પર ચાલનાર, પણ તમે ડૂબવા લાગો છો, તો તમે પ્રભુને કહો, પ્રભુ મારા અલ્પ વિશ્વાસમાંથી મને બહાર કાઢો. તમે વધારે બોલનાર છો, ઉતાવળિયા છો, પ્રભુને કહો, પ્રભુ મને શાંત કરો, મને ધીરજવાન બનાવો. શું તમે ઈસુને ધમકાવો એવા છો? તો તમે પ્રભુને કહો, પ્રભુ મને નમ્ર બનાવો. હું તમારા જેટલો માન પામી શકું એવો નથી. અને આ પ્રભુ મને કંડારનાર, મને તૈયાર કરનાર, મને ઘડનાર પ્રભુ છે. નો વિચાર કરી લેજો. સૌથી ઉત્તમ બાબત પછીથી સૌથી તળિયે, સૌથી નીચાણમાં ચાલ્યો જનાર બન્યો. અને એવા ઉતાર ચઢાવમાં આપણે પ્રભુને સોંપાયેલા રહીએ. શૈતાન આપણને નીચે પાડી નાખવાની તક તરત શોધશે. આ સમયો પૂરા થશે અને આપણને હરાવવાના માટે આપણા અંદરના પાપ ફરીથી જાણે કે આપણને પ્રભુથી દૂર લઈ જવા પ્રયત્ન કરશે. ત્યારે પ્રભુને વળગી રહેવાનું સમર્પણ તમે કરો. મનમાં પ્રાર્થના કરી લો, પ્રભુ મને તમારા માટે સંભાળી રાખો. આભાર પ્રભુ, કારણ કે એક અભણ, અજ્ઞાન
માછીમાર, ઉતાવળિયો, તમને ઠપકો આપનાર, અલ્પ વિશ્વાસી એવી વ્યક્તિને તમે પોતાના હાથમાં લીધું, એનું ઘડતર કર્યું અને મંડળી સ્થાપનાર, 3000ને પહેલાં જ સંદેશામાં દોરી લાવનાર, તેના પડછાયાથી લોકોને સાજાપણું મળે એવો સેવક બનાવનાર, જેના પત્રો બાઇબલમાં સ્થાન પામ્યા એવા સેવક તરીકે તમે તેને તૈયાર કર્યો. અમને પણ પ્રભુ તમે ઘડો, તૈયાર કરો. અમારી નિષ્ફળતા, અધૂરાઈ એમાં તમે અમારી સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખો એવી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમેન.